હેલો મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમીમાં ફરી એકવાર તમારા બધા વાલા વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરીએ છીએ। આજે આપણે વાત કરવાના છીએ કે જીટીયુમાં જે લોકો ડિપ્લોમા અભ્યાસ કરી રહ્યા છે સેમેસ્ટર 3ની વાત કરી, રેગ્યુલર હોય કે પછી તે રિમિડલ હોય, મીન્સ કે અત્યારે જે લોકોને બેકલોગ કેટી આવી હોય એ અથવા જે આગળ અત્યારે અભ્યાસ કરીને ફોર્થ સેમ ચાલુ થવાનું છે એ મિત્રોએ, મીન્સ કે બંને માટે છે। તો એક્સટેન્ડ ધ ડેટ ધ રિગાર્ડિંગ ફોર ઓનલાઈન જે મિડના માર્ક્સ, વાયવાના માર્ક્સ અને જે ઇન્ટરનલ માર્ક્સ હોય મિત્રો એના રિલેટેડ વાત કરવાના છે આમાં આપણે, કે એના રિલેટેડ એક જીટીનું સર્ક્યુલર છે। તમને માત્ર 2 મિનિટનું હું ગુજરાતીમાં હમણાં સમજાવી દઉં મિત્રો, કે ઘણીવાર સર્ક્યુલર આવી જતા હોય છે પણ સ્ટુડન્ટને સમજવામાં ભૂલ થઈ જતી હોય છે અને સમજી પણ નહીં શકતા અને ટાઈમ પણ પૂરો થઈ જતો હોય છે। તો આમાં તમારે ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમ 3 રેગ્યુલર અને રિમિડિયલ બંને વિદ્યાર્થી માટે છે કે ટેબલ એ આપ્યું છે મિત્રો, એમાં તમારો કોર્સ ડી લખ્યો છે, ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્લસ સેમેસ્ટર 3ની વાત કરી છે। એક્ઝામ ટાઈપ ક્યુ છે કે રેગ્યુલર કે રિમિડિયલ હોય, બરાબર છે। 3 કોસ્ટેક મિત્રો તમને આપ્યા છે, જેમાં સેન્ટરનું છે જે વચ્ચેનું એમાં તમારે જોવાનું રહીએ તો તમને એક ડેટ આપી છે 8/1/2025। એ ડેટે તમારે મિડના માર્ક્સ, ઇન્ટરનલ અને વાયવાના માર્ક્સ છે એ તમારે જોવાના હોય છે। લાસ્ટ ડેટ ફોર અપડેટ, એને તમારે કંઈ ભૂલથી હોય માર્ક્સમાં કેરી હોય, બરાબર, જે તે ભૂલ સુધારવા માટેની લાસ્ટ તારીખ તમને 9/1/25 થી 10/1/25 આપેલી છે, બરાબર છે। અને તમારા સર કે ટીચર જે તે હોય એ 9/2/1 થી લઈને 7/1/2025 સુધી માર્ક્સને એડ કરે છે જીટીયુની વેબસાઇટ ઉપર, જે તમારા માર્ક્સ આવ્યા હોય છે એની એન્ટ્રી થતી હોય છે મિત્રો। અને વચ્ચેના સેન્ટરમાં જે તારીખ આપી 8/1/2025 એ તારીખે શું થાય કે તમે માર્ક્સ જોઈ શકો છો, બરાબર છે। 1-2 દિવસ માર્ક્સ જોઈ શકાય છે અને પછી તમારે કંઈ સુધારો કરવાનો હોય તો તે લાસ્ટ ડેટ આપી છે અહીંયા અપડેટ કરવા પડે છે, ઓકે। તો સેમ 3માં અભ્યાસ કરતા તમામ જીટીયુના સ્ટુડન્ટ, બરાબર છે મિત્રો, તો ગવર્મેન્ટ કોલેજ હોય કે પ્રાઇવેટ હોય જીટીયુમાં આવતા હોય એ મિત્રોને સેમ 3ના એમાં માર્ક્સ એટલે કે મિડ, ઇન્ટરનલ અને વાયવાના માર્ક્સ છે જોવાના છે। તો તમને સર્ક્યુલરમાં ટાઈમ ટેબલ એમાં આપેલ ડેટ મુજબ બધા વિદ્યાર્થી મિત્રોને જોઈ લેવા અને કઈ રીતે ચેક કર એની લિંક પણ હું તમને નીચે આપી દઈશ, બરાબર મિત્રો। તો સૌથી પહેલાં જે લોકોને જોઈન્ટ થવાનું બાકી હોય જોઈન્ટ થઈ જાય, અને ઘણા બધા સબ્જેક્ટના આઈએમપી પ્રશ્નો છે મિત્રો એ પણ પૂછાતા હોય છે 50 માર્કથી ઉપર એ પણ ફ્રીમાં, તો નીચે લિંક આપેલ છે એ પ્રમાણે જોઈન્ટ થઈ જાય। અને કોઈ પણ ડાઉટ કેરી આવે તો મને ઇન્સ્ટાગ્રામ મેસેજ કરે, પોતાના સમવાયને જોઈન્ટ કરી આપીશ, ઓકે મિત્રો। તો હવે તમને નવી માહિતી મળતી રહેશે, બધા માર્ક્સ છે ટાઈમસર જોઈ લેવાના રહેશે અને કાંઈ પણ ભૂલ કે કેરી હોય તો પોતાના સર કે ટીચર પાસે જઈ અને માર્ક્સને અપડેટ કરી સુધારી લેવાના રહેશે, કેમ કે ઘણી વાર બેકલોગ આવી જતો હોય છે, બરાબર છે। તો સુધારવા જરૂરી છે, ઓકે મિત્રો, એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું આપણે છે, બરાબર। ટેલિગ્રામમાં પણ મેસેજ કરી શકો છો, બને એટલો સપોર્ટ તમને કરવામાં આવશે મિત્રો, પણ તમારા પાસે સામે સપોર્ટ કરવાનો રહેશે। તો બધી લિંક નીચે હું તમને આપી દઈશ, બધા મિત્રો જોઈન્ટ થઈ જાય, બરાબર છે। અને કાંઈ પણ નહીં સમજાય તો પૂછજો અને કોમેન્ટ કરી દેજો મારા માટે, અને પ્લસ સબસ્ક્રાઈબ કરી દો અને બે આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને કોઈ પણ નવો વિડીયો આવે તો તમે સીધો એનો લાભ લઈ શકો અને આગળ વધી શકો, ઓકે મિત્રો। તો આવી જીટીની નવી ઇન્ફોર્મેશન અને રેગ્યુલર અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે એમાં જોઈન્ટ થઈ જાય મિત્રો, અને પ્લસ નીચે જીટીયુનું વોટ્સએપ ગ્રુપ છે, જીટીયુની હરેક અપડેટ છે જીટીયુની વર્લ્ડ મળી જતી હોય છે, એક્ઝામ ફોર્મ, ટાઈમ, ડેટ, ડિક્લેર થવાની ડેટ, બધી વસ્તુ। તો જે મિત્રોને જોઈન્ટ થવાનું બાકી હોય મિત્રો જો જોઈન્ટ થઈ જજો, બરાબર છે, ઘણો બેનિફિટ મળશે, ફ્રી ઓફમાં છે, કોઈનો ચાર્જ નથી, અને ઘણા વિદ્યાર્થી મિત્રો સારું પણ લાગ્યું છે। તો મોજ કરો, મસ્તી કરો, એન્જોય કરો અને વાંચો, આપણે નેક્સ્ટ વિડીયો મુલાકાત લેશું।